પાટણ જિલ્લામાં આગામી 7મી મેના રોજ ત્રીજા તબક્કાની યોજાનાર લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે, જેના ભાગરૂપે આજે જિલ્લા ચૂંટણી અધિકારી એવં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ અંગે પ્રગતિ મેદાન ખાતેથી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજી લોકોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે, ત્યારે પાટણના પ્રગતિ મેદાન ખાતેથી મતદાન જાગૃતિ અંગે યોજાયેલ બાઇક રેલીને જિલ્લા કલેક્ટરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ રેલીના પ્રસ્થાન પૂર્વે જિલ્લા ચૂંટણી અધિકારી મતદાન એ જ મહાદાન છે, મતદાન એ આપણી નૈતિક ફરજ છે, આપણે સૌ સાથે મળીને જિલ્લામાં 100% મતદાન કરવા માટે સંકલ્પ કરીએ તેવો અનુરોધ કર્યો હતો। પ્રગતિ મેદાન ખાતેથી પ્રસ્થાન પામેલી આ બાઇક રેલી શહેરના સુભાષ ચોક, બગવાડા દરવાજા, એમએન હાઈસ્કૂલ થઈ રાણકી વાવ ખાતે સમાપન કરવામાં આવી હતી। આ રેલીમાં 400થી વધુ બાઇક સવારો જોડાયા હતા। આ રેલીમાં જિલ્લા વિકાસ અધિકારી BM પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટર BS પટેલ સહિત નોડલ ઓફિસરો, વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ વિવિધ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ અને NCC કેડેટના તાલીમાર્થીઓ જોડાયા હતા।